24 કલાક બાદ અંગ દઝાડતી ગરમી પડશે। હવામાન વિભાગે આગાહી કરી છે। ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાયા। 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેના કારણે તાપમાન વધશે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેવાની શક્યતા છે। 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન વધશે। आने वाले दिनों के लिए जो वेदर फोरकास्ट है पूरे गुजरात स्टेट में ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर 24 आवर्स में नो लार्ज चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। और मिनिमम टेम्परेचर में भी 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है आने वाले 5 दिनों के लिए। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद का 35.8 और गांधीनगर का भी 35.8 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और मैक्सिमम टेम्परेचर फोरकास्ट की बात करेंगे तो 37 अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है। राज्यમાં કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે। નાગરિકો સહિત પ્રાણીઓ પણ ગરમીથી પરેશાન છે। ત્યારે જૂનાગઢના શક્કરબાગ ઝૂમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા પગલાં લેવામાં આવ્યા। ઝૂમાં પ્રાણીઓને ઠંડક મળે તે માટે પિંજરામાં ફુવારા લગાવાયા। પ્રાણીઓના કુંડામાં બરફના પાટ પણ મૂકવામાં આવે છે। પ્રાણીઓને ડિહાઇડ્રેશનથી બચાવવા પીવાના પાણીમાં ORS અને ઇલેક્ટ્રોલિટ સહિતના પાવડર ઉમેરવામાં આવે છે। એટલું જ નહીં, પશુ પક્ષીના પિંજરાઓમાં લીલી નેટ પણ પાથરી દેવામાં આવી છે। કાળઝાળ ગરમીના પગલે દર વર્ષે માર્ચથી 4 મહિના સુધી પ્રાણીઓ માટે વિશેષ સુવિધા કરવામાં આવે છે। એમનું પીવાનું પાણી છે તેમાં ORS અલગ અલગ પ્રકારના બીજા ઇલેક્ટ્રોલાઇટ્સ આ ઉમેરવામાં આવે છે, ખાસ કરીને સસ્તનો અને પક્ષીઓ માટે। અને સાથે સાથે જે સરીસૃપ વર્ગના પ્રાણીઓ છે, જેમ કે કાચબા છે, મગર છે, ઘો છે, ઇગ્વાના છે, સાપ છે, તો આ બધા માટે ફોગર્સની વ્યવસ્થા કરવામાં આવે છે। તૃણભક્ષી પ્રાણીઓ છે તો તેમાં પિંજરામાં સ્પ્રિંકલર્સ મૂકવામાં આવે છે, જેથી ઠંડક જળવાઈ રહે। વડોદરાના સયાજીબાગમાં વિશ્વામિત્રી નદી પર આવેલ બ્રિજ બંધ હોવાથી સહેલાણીઓને હાલાકી પડી રહી છે। આ પુલ 100 વર્ષ પહેલા બનાવાયો હતો। આ બ્રિજ પાલિકાની નિષ્કાળજીને કારણે જર્જરિત થઈ ગયો, જેથી બ્રિજને બંધ કરી દેવાયો છે। આ બ્રિજ બંધ હોવાથી લોકોને 1 કિલોમીટર ફરીને જવું પડે છે। પક્ષી ઘરથી પ્રાણી ઘર સુધી જવા માટે સહેલાણીઓને 1 કિલોમીટર સુધીનો ફેરો લગાડવો પડે છે। તેથી પાલિકા વહેલી તકે સમારકામ કરી બ્રિજ શરૂ કરે તેવી માંગ કરાઈ છે। જોકે સ્થાયી સમિતિમાં નવા બ્રિજ બનાવવાની દરખાસ્ત તો કરાઈ હતી। સભ્યોમાં આંતરિક જૂથબંધીને કારણે દરખાસ્ત પરત મોકલાઈ। ત્યારે વડોદરાના મેયરનું હવે કહેવું છે કે આગામી સમયમાં સરકારની આગવી ઓળખની ગ્રાન્ટમાંથી નવીન બ્રિજ બનાવવાનું આયોજન છે। 6 મહિનાથી બંધ છે બ્રિજ, અને આની કોઈ પણ કાળજી કોઈ લેતું નથી। છોકરાઓને અમે અત્યારે વેકેશન નિમિત્તે ફરવા લઈ આવ્યા। હવે અંદર અમે જોઈને અમે બહાર આવ્યા તો બ્રિજ બંધ છે, એટલે અહીંથી હવે પાછું ગોલ ફરીને જવાનું। છોકરાઓ થાકી જાય છે। 1 કિલોમીટર ફરીને જવાનું કહે છે। આ બ્રિજ અડધું ચાલુ હતો તો 2 મિનિટમાં પહોંચી જાય છે। નાના છોકરાને વૃદ્ધ માણસો અમારી સાથે છે, પણ તકલીફ બહુ પડે છે। અત્યારે આ કોર્પોરેશનને ચાલુ કરવા વિનંતી છે। આ બ્રિજ માટે નવો બ્રિજ બનાવી અને ફરી પાછું આ બંને વિભાગ એટલે કે પક્ષીઘર ને પ્રાણીઘરની વચ્ચે આપણા સહેલાણીઓને આવા જવામાં સરળતા અને સુગમતા રહે તે દિશામાં કામ કરવા માટે નવા બ્રિજના નિર્માણ માટે આ પુનઃ વિચારણા હેઠળ લેવાયેલો પ્રોજેક્ટ છે। વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા એક તરફ ઐતિહાસિક ધરોહરની જાળવણીના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ આ જ સત્તાધીશોના પાપે જે ઐતિહાસિક ધરોહર છે તે પોતાનું અસ્તિત્વ ગુમાવવા બેઠી છે। આ દ્રશ્યો જે છે તમે જોઈ રહ્યા છો તે સયાજીબાગના દ્રશ્યો છે, અને આ જે તમે ઐતિહાસિક બ્રિજ જોઈ રહ્યા છો તે ગાયકવાડી સમયનો બ્રિજ છે। 1 દાયકા પુરાણો આ બ્રિજ જે છે તે જોવા મળી રહ્યો છે। આ બ્રિજ છેલ્લા 1 મહિનાથી બંધ હાલતમાં છે। બીજી વાત કરવામાં આવે તો કોર્પોરેશને આ જે ઐતિહાસિક ધરોહર છે તેની જાળવણી કરવાની હતી, પરંતુ જાળવણીના અભાવે આ બ્રિજ જે છે તે જર્જરિત બની ગયો છે। અને હવે એની સ્ટેબિલિટી સામે સવાલો ઉઠાવીને આ સત્તાધીશોએ આ બ્રિજને બંધ કરી દેતા જે અહીંયા આવતા સહેલાણીઓ છે તેમની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થયો છે। સત્તાધીશોનું વલણ છે તેનાથી એ વસ્તુ ચોક્કસથી સ્પષ્ટ થાય છે કે સત્તાધીશો જે છે તે ઐતિહાસિક ધરોહરને જાળવવા પાછળ બિલકુલ ગંભીર નથી। અને બ્રિજ ક્યારે બનશે, કેટલા ખર્ચે બનશે, કેવી રીતે બનશે તેની સામે ચોક્કસથી સવાલો ઉઠી રહ્યા છે। અને સત્તાધીશોના પાપે જે સહેલાણીઓ છે તેઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।
સુરતમાં ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ગરમીની સાથે રોગચાળો પણ માથું ઉચકી રહ્યો છે. ઝાડા ઉલટીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. નાના બાળકોમાં ઝાડા ઉલટીના બનાવો પણ વધ્યા છે. નવાગામ વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારના 3 વર્ષના બાળકને ઝાડા ઉલટી થઈ ગયા. 108 મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. બાળકનું રસ્તામાં મૃત્યુ થતાં સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ. જોકે પરિવારનું કહેવું છે કે અચાનક ઝાડા ઉલટી થતાં મોત થયું છે. તપાસ હાલ ચાલી રહી છે. ગરમીની શરૂઆત થતાની સાથે જ રોગચાળામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં 16 સિવિલ હોસ્પિટલમાં ઓપીડી કેસની સંખ્યા 9,713 પર પહોંચી ગઈ છે, જ્યારે 1,202 દર્દીઓને એડમિટ કરવાની ફરજ પડી. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા અને સ્વાઇન ફ્લૂ જેવી બીમારીઓના કેસમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. રોગચાળામાં ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં એટલે કે GMRS મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ સોલા ખાતે ઓપીડીમાં લગભગ 9,713 દર્દીઓ ઓપીડીમાં નોંધાયેલા તથા દાખલ દર્દીઓ 1,202 દર્દીઓ ગયા અઠવાડિયામાં હોસ્પિટલમાં નોંધાયા. તથા જુદા જુદા રોગની વાત કરીએ તો ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ડાયરિયા, વોમિટિંગના કેસોમાં ડેન્ગ્યુમાં લગભગ 90 દર્દીઓ શંકાસ્પદ અમારી હોસ્પિટલમાં દર્દીઓ નોંધાયા, જેમને તાવ સામાન્ય હતો. તેવા દર્દીના બ્લડ રિપોર્ટ લેવામાં આવેલા. એમાં એક પણ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ ન હતો. તથા મેલેરિયાના લગભગ 162 દર્દીના બ્લડ રિપોર્ટ લેવામાં આવ્યા, તેમાં પણ કોઈ રિપોર્ટ પોઝિટિવ ન હતો. તથા ચિકનગુનિયામાં 10 પેશન્ટના બ્લડ રિપોર્ટ લેવામાં આવ્યા અને ડાયરિયામાં લગભગ 12 દર્દી અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં નોંધાયા. તથા વાયરલ હિપેટાઇટિસના 13 કેસ અને વાયરલ હિપેટાઇટિસ Eના 8 કેસ અને એક ટાઇફોઇડનો કેસ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં નોંધાયા. આ રીતે જુદા જુદા દર્દીઓ જુદા જુદા આંકડાની દ્રષ્ટિએ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં દર્દીઓ જુદા જુદા રોગના નોંધાયેલા. અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી. કુબેરનગરમાં ઘરની બહાર નીકળતા જ યુવકને અકસ્માત નડ્યો. કુબેરનગરના માતૃછાયા સોસાયટીમાં ઘટના બની. સગીરાએ કાર એક્ટિવા ચાલકને ઉડાવી દીધો હતો અને યુવક એક્ટિવા પર બેઠો હતો. એ સમયે અકસ્માત થયો. ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. XUV કાર દ્વારા આ અકસ્માત થયો. એક્ટિવા ચાલક કમલેશ નેનાની નામના યુવકનું મૃત્યુ થઈ ગયું. ટ્રાફિક G ડિવિઝન પોલીસે આ સમગ્ર મામલામાં તપાસ હાથ ધરી છે. તો બે અલગ અલગ તસવીરો આપ જોઈ શકો છો. પહેલી તસવીર CCTVની છે અને બીજી તસવીરમાં અકસ્માત બાદ શું સ્થિતિ હતી એ પણ તમે જોઈ શકો છો. એક્ટિવા પર બેઠેલા યુવકને અડફેટે લેતા યુવકનું મૃત્યુ થઈ ગયું છે. આ સમગ્ર મામલે હવે G ડિવિઝન ટ્રાફિક પોલીસ છે એ તપાસ કરી રહી છે. કમલેશ નેનાની નામનો જે એક્ટિવા ચાલક છે તેનું મૃત્યુ થયું છે. XUV કારની અડફેટે આવતા આ યુવકનું મૃત્યુ થયું છે. વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા ધરમપુર ચોકડી પર 2 દિવસ પહેલા થયેલ એક અકસ્માતનો CCTV વિડીયો સામે આવ્યો. 2 દિવસ પહેલા ધરમપુર ચોકડી પરથી એક બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો. એ વખતે જ અનેક વાહનોની વચ્ચે અચાનક જ એક ST બસે બાઇક ચાલકને અડફેટે લીધો. આ બસની ટક્કર વાગતા બાઇક ચાલક રોડ પર પટકાયો. એ વખતે જ બાજુમાંથી પસાર થતી એક કારની આગળ આવીને પડ્યો હતો. જોકે કાર ચાલકે તાત્કાલિક ગાડી થોભાવી દીધી અને બાઇક ચાલકનો જીવ બચી ગયો. બસની ટક્કરથી નીચે પટકાયેલ બાઇક ચાલક બેહોશ થઈ ગયો. જોકે તાત્કાલિક એક મહિલાએ આવી અને આ બાઇક ચાલકને CPR આપ્યું અને ત્યારબાદ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. સદનસીબે બાઇક ચાલકનો જીવ બચી ગયો. જોકે ST બસના ટાયર નીચે આવી જતા બાઇકના ભૂક્કા બોલી ગયા હતા. તો રૂવાડા ઊભા કરી દે એવા અકસ્માતના CCTV દ્રશ્યો સામે આવ્યા છે. ધરમપુર ચોકડી પાસે અકસ્માતનો આ બનાવ બન્યો. તસવીરોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આખો ઘટના જે છે એ અકસ્માતની બની હતી. રાજકોટમાં જાહેરમાં યુવકો વચ્ચે મારામારી થઈ. ઢેબર રોડ પર નજીવી બાબતે મારામારી થઈ. મોબાઈલમાં વિડીયો બનાવનાર વ્યક્તિ પર હુમલો થયો. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. આ તરફ વડોદરામાં તલવારથી કેક કાપવી ભારે પડી ગઈ. પોલીસે યુવકને કાયદાનો પાઠ ભણાવ્યો. તલવારથી કેક કાપતો જે વિડીયો વાયરલ થયો હતો, આ મામલે પોલીસે ક્રિસ મુલાણીની ધરપકડ કરી લીધી છે અને તેને કાયદાનું ભાન કરાવ્યું છે. પોલીસે એ તલવાર પણ કબજે લીધી છે જેનાથી તેણે કેક કાપ્યો હતો. બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે તેણે તલવારથી કેક કાપતો વિડીયો છે એ શૂટ કર્યો હતો અને તેને વાયરલ કર્યો હતો. તો તલવારથી કેક કાપી રહ્યો છે એ યુવક અને આવા વિડીયો વાયરલ થયા બાદ પોલીસે આ યુવકને અટકાયત કરી અને તેને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. જાહેરમાં આ પ્રકારે કેક કાપવી અથવા જાહેરમાં જન્મદિવસ તલવારથી કેક કાપીને ઉજવવો એ જાહેરનામાનો ભંગ છે.
વધુ એક સોશિયલ મીડિયાના નશેડીની પોલીસે શામ ઠેકાણે લાવી દીધી. જેતપુરના દેરડી ધાર વિસ્તારના યુવકે દારૂ પીવાનો એક વિડીયો વાયરલ કર્યો. સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે વિડીયો વાયરલ કરતા પોલીસે કાયદાનો પાઠ ભણાવી દીધો. જેતપુર ઉદ્યોગનગર પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી. દારૂ પીધેલો વિડીયો વાયરલ થયેલો છે મારો, જે એવું કામ કોઈને કરવું નહીં, જે બદલ હું માફી માંગુ છું. અને આવું કામ કોઈ ન કરતા કાયદાની રીતે એનું કામ કરશે. મહીસાગરમાં લુણાવાડાની કોટેજ હોસ્પિટલમાં પ્રસૂતાનું મૃત્યુ થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો. મહિલાના પરિવારજનોનો આરોપ છે કે ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત થયું છે. અસહ્ય પીડા અને પરિવારજનોની સિઝેરિયન માટેની વારંવારની રજૂઆત છતાં તબીબે ધ્યાન આપ્યું ન હતું. મહિલાની નોર્મલ ડિલિવરી કરાવી અને થોડા સમયમાં મહિલાનું મૃત્યુ થયું. પરિવારજનોને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ અને ન્યાયિક તપાસની માંગ કરી. જ્યાં સુધી ફરિયાદ નોંધી કડક પગલાં નહીં લેવાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે. હોસ્પિટલના અધિક્ષકે સમગ્ર મામલે તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે. વારંવાર રજૂઆત કરી કે ભાઈ આને સીઝર કરવા કીધું. ડોક્ટરે એવું કીધું કે આ નોર્મલ ડિલિવરી થઈ જાય, સીઝર કરવાની જરૂર પડશે નહીં. અંતે એવું થયું કે 9:30 ની આજુબાજુ ડિલિવરી થઈ. બાળકને તાત્કાલિક હૃદયની બીમારી હોવાથી એવું જણાવે છે અને હોસ્પિટલ અમદાવાદ માટે મારા જીજાજીને મોકલી દયા અને થોડીક જ સમયની અંદર આ મારી બેન ડેથ થઈ જાય છે. શરમજનક ઘટના છે. એની ઘોર નિષ્કાળજીને કારણે આ ઘટના બનેલી છે. જો સુધી આની ન્યાયિક તપાસ ના થાય, જો સુધી મને ન્યાય ના મળે ત્યાં સુધી આ કોટેજ હોસ્પિટલમાંથી હું લાશ લઈશ નહીં. સુરતમાં બાંધકામ તોડાવી દેવાની ધમકી આપી બિલ્ડર પાસે 20 લાખની માગણી કરનાર 3 આરોપીઓ સામે ગુનો નોંધાયો. 3 આરટીઆઈ એક્ટિવિસ્ટ પર આરટીઆઈનો દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો છે. સૈયદ આસિફ અખ્તર, સૈયદ આસિફ ઇકબાલ અને અનીસ અબ્બાસ શેખ બોમ્બેવાલા વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાવવામાં આવી. રાંદેર પોલીસે 3 આરોપી સામે ગુનો નોંધી અને તપાસ આગળ વધારી છે. आरोपी नंबर 1 आसिफ अख्तर सैयद है और दूसरा है आसिफ इकबाल सैयद और तीसरा है अनीस अब्बास शेख बॉम्बे वाला. ये तीनों ने मिलकर रांदेर के अंदर मेरी 3 बिल्डिंग के अंदर मेरे लड़के को टॉर्चर करके पैसा निकाला है. पैसा ऑनलाइन बैंकों से लिया है. पहले 10 लाख रुपये मेरे पास से लिए थे. 7 लाख का चेक दिया है मैंने. રાંદેર પોલીસ સ્ટેશનમાં એક ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેની અંદર ફરિયાદી ઇમ્તિયાઝભાઈ રસુલભાઈ શેખ છે બોમ્બેવાલા. એમને 3 આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે. એમાં જે ફરિયાદીની બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા એની અંદર એમને એસએમસીમાં અરજી કરીને બાંધકામને તોડવાની નાનાની માંગણી કરેલી અને ધાક ધમકી આપેલી. એ બાબતની ફરિયાદ દાખલ થઈ છે. એમાં 20 લાખ રૂપિયા જેટલાની માંગણી કરેલી હતી, જે મુજબનો ગુનો રાંદેર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે. અને હવે વાત કરીશું મોતનું રહસ્ય. આણંદના બોરિયાવી નગરપાલિકાના નવનિયુક્ત કારોબારી ચેરમેન ઋષિન પટેલની પત્નીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ. બોરિયાવીના ઋષિન પટેલે આણંદની રિદ્ધિ સુથાર સાથે પ્રેમ લગ્ન કર્યા. 1.5 વર્ષના બાળકની માતાના આપઘાતથી બોરિયાવીમાં ચર્ચાઓ ઉઠી છે. લાંભેલ પાસેથી પસાર થતી કેનાલમાં જંપલાવી અને મોતને વહાલું કરી લીધું. કણજરી પાસેથી રિદ્ધિના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે નડિયાદ ખસેડાયો. રિદ્ધિ સુથાર મોડેલિંગ અને ઇન્ફ્લુએન્સર તરીકે કામ કરતી હતી. પતિ ઋષિન પટેલ તાજેતરમાં જ બોરિયાવી પાલિકાની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટથી જીતી કારોબારી ચેરમેનનું પદ ધરાવે છે. અચાનક રિદ્ધિના સ્યુસાઇડથી બોરિયાવી સહિતના વિસ્તારમાં ચકચાર મચી ગઈ. કણજરી પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. રિદ્ધિના અચાનક આપઘાતથી અનેક સવાલ ઉઠી રહ્યા છે. વડતાલ પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. પતિ રાજકીય વગ ધરાવતો હોવાથી ભીનું સંકેલાવાશે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે. તેમના પિતા હિરેનભાઈ નંદલાલ સુતારના હોય આ અનુસંધાને વડતાલ પોલીસ સ્ટેશન ખાતે BNSS કલમ 194 મુજબ એક જાહેરાત આપેલી અને અપમૃત્યુનો બનાવ હોય પોલીસે 3/25 બનાવને નોંધી અને તે અનુસંધાને તપાસ કાર્યવાહી શરૂ કરી. આજ રોજ સવારે તેઓનું મરણ જનાર બહેનનું પેનલ ડૉક્ટરથી પોસ્ટમોર્ટમ કરાવેલ છે અને હાલમાં વધુ તપાસ કાર્યવાહી ચાલુ છે. તો બોરિયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેન ઋષિન પટેલના પત્ની રિદ્ધિના આપઘાત કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ તૈયાર છે.
મૃતદેહનું નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમમાં મૃત્યુનું કારણ પાણીમાં ડૂબી જવાથી થયા હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલે વડતાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હજુ સુધી રિદ્ધિએ શા માટે આપઘાત કર્યો તેનું ચોક્કસ કારણ સામે આવી શક્યું નથી. પછી અમે એને પીએમ માટે લઈ ગયા તો અમને જાણવા મળ્યું કે ત્યાં એના રિપોર્ટ જેવા કે નાકમાંથી ફીણ નીકળતું હતું. પછી અમે બોડીમાં જોયું કે લોહીમાંથી પપોટ આવતા હતા, જે આપણે જોઈએ કે ડૂબવાથી મોત થયું એના કારણ જણાવે છે. પછી અમે એના આગળના રિપોર્ટ સિવિલ પેક કરીને આપણે પોલીસને આપ્યા છે આગળ એફએસએલ રિપોર્ટ માટે. उरी पर हुआ, पुलवामा पर हुआ, पहले हमले होते थे कुछ नहीं होता था, कोई कुछ नहीं बोलता था, जवाब नहीं दिए जाते थे और लोग भूल जाते थे. दिल्ली के अखबारों में एक कोने में कहीं छपता था आज 7 लोग शहीद हो गए, मारे गए, बम धमाका हुआ, मगर कोई संवेदना तक समाप्त हो जाए वहां तक चीजें लिंगरिंग रहती गई, लिंगरिंग रहती गई, लिंगरिंग रहती. मोदी जी के आने के बाद उरी और पुलवामा में हमला हुआ. 10 ही दिन में पाकिस्तान के घर में घुसकर सर्जिकल स्ट्राइक और एयर स्ट्राइक कर जवाब दिया. पूरे दुनिया में 2 ही देश ऐसे थे जो अपनी सीमा और सेना की सुरक्षा के लिए हमेशा सम्मान के साथ तत्पर रहते थे, इजराइल और अमेरिका. वो 2 देशों की सूची में मेरे महान भारत का नाम जोड़ने का काम नरेंद्र मोदी, और वहीं से शुरू हुई आतंकवाद के खिलाफ जीरो टॉलरेंस की नीति. मान्यवर, हम सब जानते हैं धारा 370 कश्मीर के अलगाववाद का मूल था. हम भी कभी अलग हो सकते हैं थे, ये भाव के बीच धारा 370 के अंदर डाले गए थे. मगर हमारे संविधान निर्माताओं का भी मैं बहुत मनपूर्वक धन्यवाद करना चाहता हूं. बड़े दूरदर्शी थे, उन्होंने इसको टेम्पररी बनाया था और धारा 370 को हटाने का बीज भी धारा 370 में ही डाल दिया गया. मगर राजनीतिक मजबूरी, वोट बैंक की पॉलिटिक्स, हमारे पुरखों ने धारा 370 डाली है, हम नहीं हटाएंगे, ऐसी जिद धारा 370 को लेकर चलती रही, कई सालों तक चली. और मान्यवर, यही सदन में 5 अगस्त 2019 में मोदी जी ने धारा 370 को समाप्त. हमारे संविधान निर्माताओं का वो स्वप्न कि एक देश में 2 प्रधान, 2 विधान, 2 निशान नहीं होंगे, कैसे हो सकता है? देश में एक ही प्रधानमंत्री हो सकता है, देश का एक ही संविधान हो सकता है और देश का झंडा भी एक हो सकता है. कैसे एक देश में 2 विधान, 2 प्रधान, 2 निशान हो सकते? मगर चलाए गए, सालों तक चलाए गए और 5 और 6 अगस्त 2019 को इस देश में एक विधान, एक प्रधान और एक निशान का नया दौर, और वहीं से शुरू हुआ कश्मीर को हमेशा के लिए भारत के साथ एकरूप करने की प्रक्रिया. सबसे पहले डोगरी, हिंदी और उर्दू को राज्य की भाषा का स्टेटस दिया गया. मान्यवर, भ्रष्टाचार रोकने के लिए कोई एंटी करप्शन ब्यूरो की वहां रचना ही नहीं थी, क्योंकि रोकना ही नहीं चाहते थे. इतने सालों के बाद एंटी करप्शन ब्यूरो वहां बना. देश के सारे कानून वहां स्वीकार कर लिए गए, चाहे महिलाओं के अधिकार का हो, दलितों के अधिकार का हो, आदिवासियों के अधिकार का हो, बच्चों के अधिकार का हो, ये सारे कानून वहां स्वीकार कर लिए गए. पठानकोट से एक नाका परमिट रखी गई थी, एक भाव खड़ा करने के लिए कि देश के हिस्से में आप नहीं जा रहे हो. पठानकोट की नाका परमिट को नरेंद्र मोदी जी ने समाप्त कर दिया
और नया दौर शुरू हुआ, लोकतंत्र का, खुशहाली का, विकास का। आज ये कहते हैं क्या परिवर्तन आया है, मैं ध्यान से सुन रहा था, धैर्य न रहे ऐसे उकसाते थे, मगर मैं जवाब जरूर दूंगा। क्या परिवर्तन आया था सुन लीजिए। 33 साल से आपके शासन में रात्रि के सिनेमा हॉल नहीं खुलते थे, सिनेमा हॉल ही नहीं खुलते थे हमारे शासन में। वहां 34 साल से मरहूम के जुलूस का, ताजिया का परमिशन नहीं था, हमारे समय में दिया गया। G20 की बैठक में दुनिया भर के डिप्लोमेट्स वहां शांति से गए, कश्मीर की संस्कृति, संगीत, खाना और कश्मीर की खूबसूरती को एंजॉय कर कर वो अपने अपने देश में वापिस गए। मान्यवर, इस देश में लाल चौक पर तिरंगा फहराने के लिए हम सब भी गए थे। प्रधानमंत्री और हमारे तत्कालीन राष्ट्रीय अध्यक्ष मुरली मनोहर जी के नेतृत्व में कन्याकुमारी से कश्मीर यात्रा निकली थी। यहां से बहुत सारे लोग उसमें होंगे। मुझे मालूम है मान्यवर, हमें परमिशन नहीं मिल रही थी लाल चौक जाने की। जब जीत किया गया कि हम जाएंगे, जो भी परिणाम आए, सेना की रक्षा में वहां जाना पड़ेगा और आनंद फानंद में ध्वजवंदन कर कर वापस आना पड़ा। वो ही लाल चौक पर हर घर तिरंगा में, एक भी घर ऐसा नहीं था जहां तिरंगा नहीं। श्रीनगर में फॉर्मूला 4 कार रेसिंग हुआ, वही लाल चौक पर कृष्ण जन्माष्टमी का महोत्सव रंग चंग के साथ मनाया गया। मां शारदा देवी के मंदिर में दशकों के बाद दीपावली और सरस्वती पूजन हुआ। खीर भवानी का ज्येष्ठ अष्टमी का महोत्सव 22 साल के बाद मनाया गया। और मान्यवर, सिर्फ 370 हटने से क्या होगा ये पूछते थे। इसके पीछे हमने कई सारे ऐसे कदम उठाए जिससे आतंकवादियों के साथ भारतीय बच्चों की जुड़ने की संख्या करीब करीब शून्य हो गई है। शून्य। पूरे देश ने देखा होगा, 10 साल पहले आतंकवादियों का महिमा मंडन होता था, बड़े बड़े जनाजे के जुलूस निकलते थे। आतंकवादी तो आज भी मारे जाते हैं, हमारे समय में ज्यादा मारे गए। एक का भी जुलूस नहीं निकला, जहां मरते हैं वहीं दफना दिए। कोई आतंकवादी बन जाता था, उनके परिवारजन बड़े शौक से सरकारी नौकरी करते थे, तंत्र चलाते थे। हमने ढेर सारे आतंकवादियों के रिश्तेदारों को रूथलेसली सरकारी नौकरी से निकालने का काम किया और एक कठोर संदेश। बार काउंसिल में उनके समर्थक बैठे थे, केस नहीं कर सकते थे, हड़तालें हो जाती थी। जो समर्थक बैठे थे वो सभी या तो दिल्ली की जेल में है या श्रीनगर की जेल में है। मान्यवर, आतंकवाद और आतंकवादी दोनों के समर्थकों सरकारी रोजगार, पासपोर्ट देने में और गवर्नमेंट कॉन्ट्रैक्ट के लिए हमने बिल्कुल बैन कर दिया, हिम्मत के साथ किया और आज लोग नहीं जुड़ रहे। और इसका परिणाम क्या हुआ मान्यवर? ये कहते हैं क्या हुआ 370 से। मैं आज हिसाब देने आया हूं क्या हुआ 370 हटाने के बाद। 6 साल हो गए मान्यवर। 2004 और 14 दोनों के बीच में जो कुल घटनाएं थी टेररिज्म की, 7200 से 17 से घटकर 2242 तक। मैं 10 साल की कहता हूं, अंतिम 6 साल की नहीं कह रहा। मृत्यु टोटल जो था उसमें लगभग कुल मृत्यु में 70% की कमी आई। नागरिकों की मृत्यु में 81% और सिक्योरिटी फोर्सेस की मृत्यु में 50% की कमी आई है। मान्यवर, ये बताता है कि आतंकवाद कम हुआ है।
2010 से 14 में हर साल एवरेज ऑर्गेनाइज्ड स्टोन पेल्टिंग पथराव 2654 के एवरेज से हुए, 24 में एक भी करने की किसी की हिम्मत नहीं। ऑर्गेनाइज्ड हड़ताल 132 हुई, आज किसी की हिम्मत नहीं है, एक भी हड़ताल नहीं होती। स्टोन पेल्टिंग में नागरिकों की मृत्यु 112 और जख्मी 6000 हुए थे। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.